કે ઝીણા ઝીણા તુલસીના પાન રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, ભક્તો જમાડે તમને ભાવથી રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, પાથણા પથરાવું ચટકદાર રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, ભોજન બનાવ્યા મેં તો ભાવથી રે, દોડી દોડીને પીરસવાયાવું રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, ઝીણા ઝીણા તુલસીના પાન રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, પલોઠી વાળીને તમે બેસજો રે, ઝીણા ઝીણા કોળિયા ભરાવું રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, ઝીણા ઝીણા તુલસીના પાન રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, ભક્તો જમાડે ઘણા ભાવથી રે, વેલા વેલા જમવાને આવો રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, ઝીણા ઝીણા તુલસીના પાન રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, સાવરે સોનાના ચાર ચોગઠા રે, એક બાજી રમતા જાવ રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, ઝીણા ઝીણા તુલસીના પાન રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, જળ જમનાની ભરી જારિયું રે, સ્નાન કરાવું મારા હાથથી રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, ઝીણા ઝીણા તુલસીના પાન રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, લવિંગ સોપારીને બીડલા રે, મુખવાસ કરતા જાવ રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, ઝીણા ઝીણા તુલસીના પાન રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, ગોપી મંડળની વિનતી રે, દેજો અમને વૈકુંઠમાં વાસ રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે, ઝીણા ઝીણા તુલસીના પાન રે રણ છોડ રાય, તુલસીના પાને જમવાયા વજો રે. મિત્રો, કેવો લાગ્યો આ થાળનો વિડીયો? અને આ થાળ સરસ મજાનો ગાયો છે, તો તમે બધા એકવાર જરૂરથી સાંભળજો. અત્યારે અમારા ગામનું આખું જ ગોપી મંડળ અહીંયા એક જ જગ્યાએ ગોવર્ધન ભગવાનની પૂજા કરે છે, જ્યાં અમારું મોટું શિવ ભગવાનનું મંદિર છે. ત્યાં બધી જ આખા ગામની ગોપીઓ ત્યાં આવે છે અને રાસ કરે છે, ગરબા, થાળ, આરતી એક જ જગ્યાએ કરે છે. અને અમારા ગામની ગોપી મંડળનું એક સમૂહ બહુ સરસ મજાનું છે કે એકતા એવી સારી છે. અને આટલી ગોપીઓ તો તમે પહેલી વાર જ જોતા હશો. તમે એકેય વિડીયામાં એક સાથે આટલી ગોપી નહીં જોઈ હોય, કેમ કે અમારા ગામમાં જેવી એકતા છે ને એવી ક્યાંય જ નહીં હોય. તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય,
પરસોત્તમ ભગવાનની જય, કાઠા ગોરની જય, વિષ્ણુ ભગવાનની જય. જો મારો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, અને હા, મારી ચેનલ ભારતી સોલંકી બ્લોગમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમને આવા નવા વિડીયા જોવા મળશે. અને આજે છે 11 તો આપણે 11નો થાળ બહુ સરસ મજાનો ગાયો છે. પસંદ આવે તો એકવાર તમે જરૂરથી જોઈજો, લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ગોપી મંડળને સબસ્ક્રાઈબ કરજો.